નમસ્કાર મિત્રો એક સહી બે સહી અને લાખો સહી શું લાખો સહી ચૈતર વસાવાના સમર્થનમાં થાય આદિવાસી સમાજના લોકો તમામ ચૈતર વસાવાના સમર્થનમાં આવી જાય સહી રાષ્ટ્રપતિ સુધી મોકલે તો શું ચૈતર વસાવાને રાહત મળી શકે ચૈતર વસાવા જેલ બહાર આવી શકે આમ આદમી પાર્ટીના મનમાં શું છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને રાહત અપાવવા માંગે છે કે પછી એમનું જે વર્ચસ્વ છે એમનો દબદબો છે એમનું સામ્રાજ્ય છે જેલ બહાર એ ટકી રહે ચૈતર વસાવા ભલે જેલમાં હોય પરંતુ બહાર મોટું નુકસાન ન થવું જોઈએ સહી ઝુંબેશથી કેટલો ફરક પડે વિસ્તારથી વાત કરું તો 27 જુલાઈ છોટાઉદેપુરમાં એક સભા મળે છે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ત્યાં પહોંચે છે કલેક્ટર કચેરી સુધી પહોંચવામાં આવે છે અને સહી ભરેલા પોટલા તેમને આપવામાં આવે છે રાષ્ટ્રપતિ સુધી આ સહી પહોંચાડવાની વાત રાષ્ટ્રપતિ સુધી આ સહી પહોંચે તો શું થાય કેટલી રાહત મળે અને આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો મળી શકે પહેલી વાત એ છે કે આ પ્રકારની સહી ઝુંબેશ આ પ્રકારના કાર્યક્રમથી માહોલ બની રહે આદિવાસી વિસ્તારમાં એ માહોલ બની રહે કે ચૈતર વસાવા જેલમાં ભલે રહ્યા પરંતુ તેમની પ્રત્યે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે હજુ પણ ચૈતર વસાવા આશાનું કિરણ છે ચૈતર વસાવા આદિવાસી માટે એક માત્ર મોટા નેતા છે જે કામ કરી રહ્યા છે એ પ્રકારની વાતો અને એ પ્રકારનો માહોલ બની રહે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પોતાની ગંભીરતા દર્શાવે ચૈતર વસાવા પ્રત્યે કેટલા સજાગ છે ચૈતર વસાવાને બહાર લાવવા માટે કેટલા ઈચ્છુક છે તેઓ કેટલા ધ્યાન આપી રહ્યા છે કેટલું મહેનત કરી રહ્યા છે એ સાબિત થાય ભૂતકાળમાં નેતાઓ વંડી ટપી ગયા ત્યારે આરોપ લાગ્યા કે આમ આદમી પાર્ટીના નેતાઓ કાચું કાપ્યું આમ આદમી પાર્ટીના નેતાઓએ ધ્યાન ન આપ્યું એ ફરી એક વખત આરોપ ન લાગે તે માટે પણ એ મહત્વનું છે અને પાર્ટીના મોટા નેતા છે ચૈતર વસાવા એટલા માટે એમને બહાર લાવવા માટે કામ તો બતાવવું પડે એક કેડર છે સંગઠન છે એ પણ ટકી રહે કેડર સંગઠનમાં પણ મેસેજ જાય કે ભાઈ આપણે આ વિસ્તારમાં એક્ટિવ છે ચૈતર વસાવા ભલે જેલમાં ગયા આ વિસ્તારમાં આપણે સક્રિય રહીશું નિષ્ક્રિય નહીં થઈએ અને સક્રિય રહેવાનો અર્થ એ છે કે આવનાર દિવસમાં ચૈતર વસાવા જેલમાં હશે તો બીજા વ્યક્તિઓ આગળ આવશે પણ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના નામ સાથે એ વિસ્તારમાં પોતાનું કામ શરૂ રાખશે ચૈતર વસાવા જેલમાં ભલે રહ્યા પરંતુ તેમના માણસો તેમનું સંગઠન આદિવાસી માટે આદિવાસી સમાજના લોકો માટે વિસ્તારમાં કામ કરતું રહેશે આ પહેલા નંબરની વાત થઈ પરંતુ બીજા નંબરની વાત તમે વિચારતા હોય કે સહી ઝુંબેશથી જો ચૈતર વસાવા બહાર આવી જાય તો તમે ખોટું વિચારી રહ્યા છો જી હા રાષ્ટ્રપતિ સુધી 100% આ સહી પહોંચી શકે રાજ્યપાલ કાર્યાલય સુધી પહોંચે ત્યાંથી રાષ્ટ્રપતિ સચિવાલય સુધી પણ પહોંચે અને એની ટૂંકી યાદી તૈયાર કરી તે લોકો એક સાથે રાખે અને રાષ્ટ્રપતિના નજરમાં પણ આવી શકે પરંતુ રાષ્ટ્રપતિ આ સહી જોઈને સહીના પોટલા જોઈને એવું કહી દે કે આપણે ચૈતર વસાવાને છોડી દો એ વાતમાં દમ નથી રાષ્ટ્રપતિ પાસે બંધારણની કલમ 72 પ્રમાણે અધિકાર છે કે તેઓ સજામાં ફેરબદલ કરી શકે પરંતુ લશ્કરી અદાલતનો હોય ફાંસીની સજા હોય કેન્દ્ર સરકારના મોટા ગુના હોય તેમાં રાષ્ટ્રપતિ દખલગીરી કરી આ પ્રકારે સજામાં ફેરબદલ કરતા હોય છે બીજી વાત એ પણ છે કે રાજ્યપાલ પણ બંધારણની કલમ 161 પ્રમાણે ફેરબદલ કરી શકે છે પરંતુ આ જે કેસ છે રાજપીપળા સેશન્સ કોર્ટમાં ચાલ્યો રાજ્ય સરકાર તેની તપાસ કરી રહી છે રાજ્ય સરકારમાંથી રાજપીપળા સેશન્સ કોર્ટ તરફથી તેમને સજા મળી છે એટલા માટે અઘરું છે બીજી વાત એ છે કે રાષ્ટ્રપતિ પણ બંધારણની કલમ 72 પ્રમાણે સજામાં ફેરબદલ કરી શકે જેમ કે પ્રતિભા પાટીલ ભૂતકાળમાં રાષ્ટ્રપતિ હતા 30 થી પણ વધુ જે ફાંસીની સજા હતી અને આજીવન કેદમાં ફેરવેલી છે પ્રણવ મુખર્જીએ પણ ભૂતકાળમાં રાષ્ટ્રપતિ આવું કરેલું છે પણ વાત એ છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનું મંત્રીમંડળ હોય કેન્દ્ર સરકારનું મંત્રીમંડળ હોય એની ભલામણ વગર ન થઈ શકે એટલે તમે એવું કહી શકો કે આ સહી એનો એક ભાગ બની શકે પરંતુ આ સહીથી જ રાહત મળે આ સહીથી જ બહાર આવી જશે એ વાતમાં દમ નથી આ સાથે ત્યાંના લોકો જે એકત્રિત થાય ત્યાંના લોકો જે ચૈતર વસાવા માટે વાત કરે તેનાથી માહોલ બન્યો રહે અને આવનાર ચૂંટણીમાં પણ ફાયદો થાય ચૈતર વસાવા જેલમાં છે તો ચૈતર વસાવા પણ ખતમ ના થઈ જાય એટલે ચૈતર વસાવા જેલમાં રહે બહાર કશું ના ચાલે બહાર તેનું કોઈ નામ ના લે બહાર કોઈ કાર્યક્રમ ના ચાલે તો પછી ધીમે ધીમે એમનો પણ જે વર્ચસ્વ એમનો દબદબો હોય એ પણ ધીરે ધીરે ઓછો થઈ શકે છે એટલે આ બધી વાત વચ્ચે રાષ્ટ્રપતિ સુધી આ સહી પહોંચાડવી એક રીતે એમની સક્રિયતા દર્શાવે પરંતુ ફક્ત સહીથી ચૈતર વસાવા બહાર આવી જશે એ વાત અત્યારે ગળે ઉતરે તેવી નથી આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી જણાવજો
આપ શું વિચારો છો? ખેડાણનો મુદ્દો ગુજરાતમાં મહત્વનો છે. ખેડાણના મુદ્દે મનસુખ વસાવા બોલી રહ્યા છે, કપાસની ખેતી કરી ફોરેસ્ટ અધિકારીઓ સાથે બબાલ થઈ અને ચૈતર વસાવા વચમાં પડે છે. 7 વર્ષની જેલની સજા તેમને સંભળાવવામાં આવે છે. ખેડાણનો મુદ્દો મોટો છે. આદિવાસી સમાજના લોકો માટે આજીવિકાના ખૂબ ઓછા સાધનો છે. જળ, જંગલ, જમીન તેમની માટે મહત્વના છે. 2005 13 ડિસેમ્બર 2005 પહેલા તમે ખેતી કરો છો, વસવાટ કરો છો તો સરકાર તમને ત્યાં ખેડાણ માટે, વસવાટ માટે છૂટ આપી શકે છે. વનાધિકાર અધિનિયમ 2006ના કાયદા પ્રમાણે. પરંતુ આજની તારીખે પણ દાવા અરજી પેન્ડિંગ છે. અઢળક દાવા અરજી પેન્ડિંગ છે. હજારો દાવા અરજી પેન્ડિંગ છે. અને દાવા અરજી પેન્ડિંગ હોય તો પણ તમે ખેડાણ કરી શકો, આમ છતાં નથી કરવા દેવામાં આવતું. સનદો આપવામાં આવી છે, પરંતુ કેટલા લોકોને અને કેટલાને બાકી છે એ પણ તમે જાહેર કરો, એ પણ અતિ મહત્વનું છે. અને આ બધી બાબતોને લઈ હવે મનસુખ વસાવા બોલી રહ્યા છે. એટલે કે બોગતથી આ બબાલ શરૂ થઈ હતી ચૈતર વસાવા વાળી, પણ હમણાં તે શાકબારાની બબાલ સામે આવી. મનસુખ વસાવાએ કહ્યું કે અમે આંદોલન કરવું પડે તો આંદોલન કરીશું. નીટ પેપર લીકને લઈ વિદ્યાર્થીઓ ભેગા થઈ શકે તો આપણે કેમ ના ભેગા થઈ શકે? એટલે તમે સમજો, ભારતીય જનતા પાર્ટીના આદિવાસી સમાજના નેતાઓ ખેડાણ મુદ્દે બોલી રહ્યા છે, એક થઈ રહ્યા છે અને તે આદિવાસી સમાજની એ વોટ બેંક પોતાની તરફ લાવી રહ્યા છે. નુકસાન કોને થાય? નુકસાન થાય આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને. નુકસાન થાય ચૈતર વસાવાને, જે ખેડાણ મુદ્દે બોલતા હતા. એટલા માટે બહાર, જેલની બહાર એ જ પ્રમાણે અડગ રહેવું પડે, ગંભીર રહેવું પડે, તેમની માટે દોડતું રહેવું પડે. તેમના કાર્યકરો, તેમના સંગઠનમાં રહેલો લોકો ખેડાણ માટે પણ બોલી રહ્યા છે. એટલા માટે જ, કારણ કે ચૈતર વસાવા તો બોલી શકતા નથી, એટલા માટે સંગઠનના અન્ય લોકોએ બોલવું પડશે. જોઈએ હવે આવનાર દિવસમાં શું થાય છે. બહાર માહોલ ટકાવી રાખવાના પેતરા પણ છે, એમનું સામ્રાજ્ય ટકાવી રાખવાના પેતરા પણ છે, અને બીજી તરફ તેમને મહદઅંશે રાહત મળી જાય, એક પહેલ, એક પ્રયત્ન જો એમને રાહત આપી શકતી હોય તો ખોટું શું છે? આ પ્રકારનું પણ એક ચાલી રહ્યું છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.